મારા મહાવીર પરમાત્મા શ્રી કનુ દાદા. શું લખે છે? મારા પ્રભુ, મારા મહાવીર પરમાત્મા કનુ દાદા, મારા ઉપર આપનો અનંત ઉપકાર છે. જલાબેન, હું તમે ખુરશી પર બેહો. અમારે ત્યાં ઇન્ડિયામાં આપણા તમે આવ્યા ત્યારે અમદાવાદ નહોતા આવ્યા નહીં? વંશરાજજી ખબર છે? તો વંશરાજજીનું અહીંયા જ્યારે આવ્યો ને ત્યારે વડોદરા સ્પેશિયલ કારમાં આવી અને આ કાગળ આપી ગયા, સ્વીકારજો સાષ્ટાંગ કરીને એકદમ. એને સંગપતિજીએ સહાય હતા, પછી મને આપી દીધો. થઈ ગયો, ફાઇન છે. આપણે ફોન કરશું, એમને ફોન કરશું. એ લખે છે 27 જાન્યુઆરી. હે મારા પ્રભુ, મારા મહાવીર પરમાત્મા શ્રી કનુ દાદા, મારા પર આપનો અનંત ઉપકાર છે. મુખ્ય ઓબ્જેક્ટમાં ડિફોલ્ટર રહ્યો છું. ઓબ્જેક્ટ એટલે એક એક શબ્દ એટલે શોર્ટમાં શોર્ટ ને બધું આવી જાય અંદર. હા, મારવાડી એટલે મુખ્ય ઓબ્જેક્ટમાં ડિફોલ્ટર રહ્યો છું. ઓબ્જેક્ટ એટલે નંબર 1, રિયલ અને રિલેટિવમાં પૂર્ણ ઉપયોગ નથી રાખ્યો, સ્થિરતા નથી રાખી. નંબર 2, મહાવીર મળ્યા પણ મહાવીરને પૂર્ણ સમર્પણ નથી રહ્યો. નંબર 3, જીવ માત્ર પ્રતિ શુદ્ધ પ્રેમ નથી રાખ્યો. હે પ્રભુ, હવે આપ મારો ભવભવનો રોગ કાઢ્યો છે. હવે હું આપની સેવા કરતો કરતો અક્રમનો ઝંડો ફરકાવવામાં પૂર્ણ મગ્ન રહું એવી શક્તિ આપો. મારા મહાવીરને કોટી કોટી વંદના. વંશરાજ શું કામ લખીને ખાસ આપવા આવ્યા હતા. બહુ એમ તો બહુ અનુભવ થયા છે ઘણા. આપણે રણછોડભાઈ દાદા ભગવાનને જ્ઞાન થયું સુરત સ્ટેશને, ત્યારે એમની જોડે સેવામાં હતા, બાજુમાં બેઠેલા. એમનો કાગર આવ્યો હતો. પછી કોઈ દિવસ કાગર હોય નહીં એમનો તો અમારી જોડે જ ને, ફાધર જોડે બે, એટલે સાથે દાદાના સેવામાં બહુ રહેલા એ લોકો. સોનગઢ જ્યાં હતું તો સોનગઢમાં રણછોડભાઈ જતા ને જોડે, એમનું કાગર આવેલું. તો નવેમ્બર 29, 1999 દાદા સાથે જ્ઞાન થયું ત્યારે સુરત હતા ને, સાથે એ ભૈયા, એની દીકરી કેનેડામાં છે. કોનો કાગળ છે? રણછોડભાઈ સંગભા પટેલ પોરથી. Du kannst jetzt schon sagen. Achso, okay, gut. Ja. Mhm. Mhm. Ja, das hat meine Mutter das mir gegeben. Ja. Ich habe schon vielen Dank. Ne? Ja. Wir haben das alles ein bisschen umgehend. Der ältere Herr, der jetzt auf dem Bett war, er hatte die Rückensättel zu tun. Ne? Und wir haben das alles gut organisiert.
den hat zwischen da, das ist sehr lieb und nett von dir. Okay. That's Frau Master. આદરણીય દીકરીનો પત્ર છે રણછોડભાઈની. She wanted to know if this problem for sleeping, then we can organize. I said, we are all very well organized. Please don't worry. God bless. Gesundheit. દીકરીનો પત્ર છે, બહુ ઉગલતું નથી. રણછોડભાઈની દીકરી એ મંજુ કરીને છે, કેનેડામાં ક્યાં રહે છે? એ ઓન્ટેરિયો. હા, આલ્બર્ટા કે ઓન્ટેરિયો કે બાજુ વાનકુવર બાજુ આવ્યું, પેલી વેસ્ટમાં. ઉપર પેલા નહીં એક્સ્ટ્રીમ સિએટલ વોશિંગ્ટન ડીસી ઉપર. શું કરીશું જલાબેન? આપણે જઈશું ને તારાજી? તો વાત કરો. હમણાં Frau Maasની ફોન હતો. કોનો? हम लोग કેમ એડજસ્ટમેન્ટ કેમ કર્યા? તમારા પ્રોફેસરને પીઠ બહુ દુખે છે મને લાગે છે કે કોણ કહે છે? કેવી રીતે નીચે વાળી અચ્છા, કેવી રીતે બધાને રાત્રે સુવાનું બંદોબસ્ત કેવી રીતે કીધું કે થઈ ગયો બંદોબસ્ત. હા, તમને પ્લેસ નહીં હોય તો તમે આવી જાઓ નીચે, મારા ઘર તો છે જ એમ કરે. એ કહે છે. હમણાં ફોન આવે તમે. અચ્છા અચ્છા. બહુ બહુ જ કે લાઈફ જુઓ. ના અમને ગુડ ડેવલપમેન્ટ. હા, ગુડ ડેવલપમેન્ટ. ના પણ એનું પોતાની લાઈફ જ એવી છે. ગુડ ડેવલપમેન્ટ. એ નેચરલ છે એટલે ઓળખી જાય ને અમને. હા, બહુ નેચરલ લાઈફ છે નહીં. પછી કે એક બે દિવસ પછી હું આવું ફરી. જલાબેન, હાજી. હેમાબેન છે ને, હેમાબેન ભટ્ટ, હા એની જોડે કામ કરતા હતા, જેની જોડે આમ તો ઇટાલિયન છે, એટલે અમેરિકન, 80 વર્ષની છે, દાના. તે આ વખતે આવી તો મેં કહું તારે ઘેર ચા પીવા આવીએ. વેરી ગુડ કે છે, એકલી જ રહે છે, 80 વર્ષની. છોકરા બોકરા મોટા થયેલા બધા, છોકરાના છોકરા છે ને, એ તો ગ્રેટ ગ્રાન્ડ મધર છે પાછી. હા, તે અમે ગયા હતા તરુબેન, હું, હેમાબેનને જોર, ચોથું કોણ હતું? કોઈક હતું. હા, જ્યોતિકાબેન હતા. જ્યોતિકાબેન હતા. 4 જણ. તે જે એનું આખી લાઈફ કહી ને ખુશ થઈ ગઈ બહુ. એ ટેપ જો કરી હોત ને તો ઘણા છોકરાઓને કામ લાગે આપણા. કોઈ નથી કરી તે વખતે, અનફોર્ચ્યુનેટલી. થોડી ઘણી કરી હોય તો ખબર નહીં, પછી કરી હતી. મેં કહું કરો, એટલે આ તો બહુ અગત્યનું છે. બહુ નેચરલ લેડી. તો આ વખત મળીશું વેન યુ કમ. વેલકમ. મિસિસ માકવર જે કાલે આવે છે ને, she has, you must take what she talks. ના, આ બધું બહુ અગત્યનું છે. તમે ત્યાં મૂકી રાખવાનું, ખૂણામાં બેસી જવાનું તમારે. આ બહુ અગત્યનું છે. આમાંથી ઘણો સત્સંગ નીકળે બધો. So she has gone through a lot of problems. So very good. She is very interesting to talk to. She will tell you, and she can't stop talking. You know. હા, તો બહુ જ વર્ણન કરે એના જિંદગી કેવું હતું ને પ્રિન્સિપલ્સ હતું. માણસને સ્કોપ નથી ને આજે ઓપન થવાનો. ક્યાં ઓપન થાય? દરેકને ઓપન થવું છે, પણ ક્યાં થાય? દેર ઇઝ નો પ્લેસ વેર વન કેન ઓપન આઉટ. ના, અલ્લા ફાધરો અગર કન્ફેશન કરે ને તો પણ ફેસ ટુ ફેસ ના થાય. ઇટ ઇઝ નોટ No, because you know they sit Shadow. in the thing. They sit in a box and શેડો. you just keep your head and there is a jali like thing. અને દેર ઇઝ એ શેડો ઉપર વાત કરે છે. ડાયરેક્ટ કરાય જ નહીં કોઈને. બહુ રિસ્કી બધું.
એટલે હોય જ નહીં, ક્યાંથી લાવે? આલોચના તો બહુ મોટી ચીજ છે, બહુ મુશ્કેલ. અને વિતરાગોનું જો મોટા મોટીને બેસ્ટ સારામાં સારી જો શોધ હોય તો આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. એક જ જે શસ્ત્ર સ્વરૂપે આપ્યું એમને, આ એક જ સાધન આપ્યું કે અંતરના બધા શત્રુઓને આપણે જીતી લેવા માટે આ એક જ સાધન છે, આંતરશત્રુઓ. મારી ભગવાન કહેતા કે તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે. બહારમાં કોઈ મિત્ર પણ નથી ને કોઈ શત્રુ પણ નથી, ખાસ કહેતા. અને જો તારે જગત જોડે ઝઘડવાનું અને બહુ રહ્યા કરે છે કે આને આમ કરું તેમ કરું, જગતમાં રહે છે, તો એટલે યુદ્ધ કર. તો યુદ્ધ કરવા માટે તારા જેવી કોઈ જગ્યા વર્લ્ડમાં નથી, માટે એની સાથે યુદ્ધમાં લાગી જતો. બહાર તો ખોટું કર્યું તું, તારા કોઈ જગ્યા જ નહીં મળે ત્યાં જા, આ બેસ્ટ છે તું લાગી જાય કરું. બધાને કહેતા સૂત્ર છે એમનું. અને ગામડાઓમાં જાય, રસ્ટિક પીપલ, દે ડોન્ટ નો લેંગ્વેજ, છતાં પણ તેવા વખતમાં રસ્ટિક સંસ્કૃત કે એક જ સૂત્ર કે યોગ ઉપયોગ પરોકારો. એટલે યોગ એટલે મન વચન કાયાનો યોગ જે મળ્યો છે તે, અને ઉપયોગ એટલે અંદર ભગવાનની હાજરી છે. એ હાજરી વગર તો મન વચન કાયા કાર્ય કામ કરે જ નહીં, કોઈ દિવસ કરી શકે નહીં. હાજરીથી જ કામ કરી રહી છે, પ્રકાશ છે તે પ્રકાશે કરીને. એટલે એવા ભગવાનની હાજરીમાં જે મન વચન કાયા યોગ મળ્યો છે, યોગ અને ઉપયોગ એટલે ભગવાનની હાજરીનો ઉપયોગ. હાજરી છે તો હાજરીનું ઉપયોગ લક્ષણ છે એમનું. એ લક્ષણ પોતાનું ભાન નથી, એટલે હું દેહ તે હું છું એવું માને છે, છતાં પણ એ લક્ષણનો ઉપયોગ સ્વરૂપમાં ભગવાનનું લક્ષણ છે. એ ઉપયોગમાં દેહમાં રહ્યું, ભલે રહ્યું તારું, પણ તું ભારતમાં જન્મ્યો છું ને પુનર્જન્મમાં માનું છું તો પરોપકાર માટે છે. તું તારા સેલ્ફના લાઈફ માટે નથી રહ્યું. આમાં હ્યુમન લાઈફ મળી છે, ઇટ ઇઝ ફોર અધર્સ. એ બીજાના હેલ્પમાં ને બીજાના ગુડ માટે, એના માટે છે ઉપકારો. બીજા ઓબ્લાઇઝ કરવા માટે જ છે. પોતાના માટે કોઈ દિવસ એનું પોતાના માટે વિચાર પણ ના હોય એવું બધું. તો દાદા ભગવાનનું આ હતું અદ્ભુત. જન્મથી જ એમને પોતાના માટે એક વિચાર નહીં મળે. એટલે એમને એમ જ કે કેમ બીજાને હેલ્પ કરું. હેલ્પ કરું કોઈ વસ્તુ આપવાની નથી હોતી, પણ બાય હાર્ટ એટીટ્યુડ, ઓબ્લાઇઝિંગ નેચર કે. એટલે ઓબ્લાઇઝિંગ નેચરવાળા એ બધા સુપર હ્યુમન કહેવાય. એટલે એમનું પુણ્ય જે બંધાય તે એટલું બધું લાઇટ મટીરિયલ બોડીના ફોર્મેશનવાળું આખું કોઝલ બોડી તૈયાર થાય, બહુ વેરી લાઇટ. અને બિકોઝ ઓફ સચે જે અત્યારે આ કરી રહ્યા છે, નહીં એ તો બધા ને એ તો બરાબર છે, પણ આ કેવી રીતે બને તે. અને એવું લાઈફ જીવતા જીવતા એન્ડ આવે તો દેવગતિ, વેરી લાઇટ બોડી. ફોગી અને ધુમ્મસ જેવું હોય ને એ ટાઈપનું હોય. અને એ બોડી ઇટ કેન ટેક વેરિયસ ફોર્મ્સ અકોર્ડિંગ ટુ ડિઝાયર. એને હ્યુમન ફોર્મ લેવો તો લઈ શકે છે, બધા જોઈ શકે એવું લાઇટ હોય, સમજ્યું? પણ એને પડછાયો ના હોય. આ સી કેવું કઈ જાતના પૂતગલ મટીરિયલ બોડી છે, આ જોવા જેવું છે. એને આંખનું વિંકિંગ ના હોય, પડછાયો ના. બોડી હોય, બોડી આપણા મનુષ્ય જેવું ધારણ કરે, પણ આંખ ના હોય ને. ના આંખ હોય, બધું મનુષ્ય, કોઈને ખબર ના પડે કે તમને દેવ આવ્યા છે, આપણે કહીએ ખબર ના પડે, પણ ઓળખવા આ લક્ષણો, આ લક્ષણો
સાઈન આ સામે આઈને માણસને જે માણસે જ્યાં હોય ને કે બધું પેલા આખો બધું અચ્છા આખો ઘર થઈ શકે દેવું બધું કરી શકે છે. આવીને જતા રહેશે તો ખબર જ નહીં પડી તરત ખબર પડી. ના એવું એટલે દેવનું એ તો એને વૈક્રી શરીર કહે છે. વૈક્રી મીન્સ ટુ ટેક ડિફરન્ટ શેપ્સ. પણ એના જે બોડી છે તે લાઇટ પાર્ટિકલનું જે ઇન્દ્રદેવ હોય તો એ કે એને પાર્ટિકલમાં એમને એ પાર્ટિકલનું પાછું એ કરી આમ કરી અને બોડી આખું કરી શકે છે. વિથ દેટ તે કેન ડુ. પણ વિધિન ધી બાઉન્ડ્સ એટલું છે કરી શકે છે. મોટાઈ થઈ શકે, નાના થઈ શકે, બધું કે જાત જાતના રૂપ લઈ શકે. મનુષ્યોમાં કરે છે ને. મનુષ્યમાં માયાવી યાર કહેતા રાક્ષસોમાં હોય માયા એક આસુરી વૃત્તિ માયાવી કહેવાય. તે લોકો બધા લઈ શકે. એ વિદ્યાથી કરે છે. એટલે વિદ્યાથી એ પૂતગલોનું ગ્રહણ કરીને એ પ્રમાણે પક્ષી બની જાય, બને માણસ બને. રાવણ બન્યા હતા ને સાધુ. સીતાજીને કરવા માટે સાધુ બન્યા. એટલે સાધુ ભિક્ષા માટે આવ્યા. રામ ગયા. રામ જેવા રામ પણ આવી ગયા, પણ શું થાય? માયા. બહુ રૂપ લાગે, રૂપ રંગ બધું ગમે. સોના મારું જોઈએ જ, હટ પકડી છોડે નહીં. અરે જવા દે ના કે નહીં. પણ ગયા એટલે સારું જાય છે તો પેલું તો અંદર દૂર લઈ જાય છે. અને એમ કરતાં કરતાં આમ આવતા મારે છે ને ત્યારે એ પેલો ઢોંગ કરે છે. અને ના રામ બૂમ પાડે છે. શું બૂમ પાડે છે એટલે ભગવાન રામ સમજી જાય છે કે આ તો માયા છે. ઓહ, આ તો લક્ષ્મણને ડિસ્ટ્રેક્ટ કરવા માટે બૂમ પાડી એને. એટલે સમજી જાય છે. એટલે તરત જ એ ત્યાંથી જાય છે. કહું આ તો લક્ષ્મણને ત્યાં કાઢશે, હું એને મૂકીને આવ્યો છું રક્ષણ માટે. એટલે જાય છે ત્યાં સુધી અહીંયા સીતાજી વિના કરે, જો અવાજ આવ્યો છે, જાઓ 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 જલ્દી પાછળ જાઓ, કે ના જવાય મારાથી, તમારા રક્ષણમાં છું, જાઓ. બહુ કરગરજ. તે પછી બીજી વખત માયામાં પણ કે શું કરે તો કે એની પાસે વિદ્યા હતી. લક્ષ્મણજી પાસે બધી વિદ્યાઓ જેવી રીતે આ લોકો પાસે ખરી એવી લક્ષ્મણજી પાસે ખરી. તો બધી મંત્રોથી આખી વિદ્યાથી એના રક્ષણ મૂકી દે છે. લક્ષ્મણ રેખા આખી મૂકે છે વિદ્યા, કે એમાં કોઈ પ્રવેશી જ ના શકે. પ્રવેશ તો બનીને ક્લાસ થઈ જાય, ભસ્મ થઈ જાય. તો એ વિદ્યા મૂકે છે અને કહે છે આની બહાર પગ ના મૂકશો, તમે અંદર જ રહેજો, ગમે તેવું કોઈ આવે પણ સારું. આ ગયું એટલે ત્યાંથી એ જ હતા, રાવણ જ હતા. એટલે ત્યાંથી આવી અને સાધુનો વેશ લઈને અહીંયા આવી ગયા દીક્ષા. તો કે આ ક્યાંથી હો? તો જંગલમાં તો આવે સાધુ કે છે. તો હો તે તો અને આમનો તો પાછો સંસ્કાર ખરા ને, સાધુ આવે એટલે તરત જ વાર જ નહીં લાગે. દીક્ષા આપો એકદમ લઈને આપવા જાય છે. તો તમે અંદર આવો. પહેલું તો પ્રવેશ કરવા જાય છે અને જુએ છે કે આવો આ તો અહીં રક્ષણ છે. એની પાસે બધી વિદ્યાઓ ખરી ને, બધા ટ્રાય કરે છે પણ નથી જઈ શકતા. અને પછી આ વેશ બદલી નામ કરવા જાય છે કે એને થોડુંક બહાર કઢાવો તો લઈ લો. તો એને ના અવાય મારાથી, આમ સાધુ તો મારે આ રક્ષણ છે, એમાંથી બહાર ન નીકળાય મારાથી, પણ અમે સાધુ પુરુષ, અમારે ના અવાય. તમે એમ કરો, તમે થોડુંક એક પગ આગળ લઈ અને તમને આપો અમને દૂર, અમારાથી અંદર નજીક ના અવાય, તો મારે ભિક્ષામાં નાખ્યો. તો બરાબર છે. આ તો એક પગ એટલે પગ મુશ્કેલ મૂકવા જાય છે ત્યાંથી ઉઠાઈ રહે જેટલી. લક્ષ્મણ રેખાઓ રંગી. હા એ તો બરાબર છે. લક્ષ્મણ રેખાઓ રંગી. સમજો શું થાય? હા આજ્ઞા રિલેટિવ ને રિયલ. શું કહ્યું? બે લક્ષ્મણ રેખા. કઈ રેખા? હા, આ તારું ક્ષેત્ર, આ મારું ક્ષેત્ર, આ પરક્ષેત્ર, આ મારું સ્વક્ષેત્ર. સમજાયું ને? સ્વક્ષેત્રમાં પરક્ષેત્રમાં પગ ના મુકાય. પરક્ષેત્રમાં તો મૂકી જ ના શકે, સ્વક્ષેત્રમાં કોઈ દળ ના થાય. પણ આ વચમાં ગડબડિયું હતું ને એટલે સાફ કરી દીધું, ચોખ્ખું છૂટું પાડીને રેખા. કેટલું અદભુત સુખનું સિમ્પલ સાયન્સ.
ધ સાયન્સ ઓફ ધ રિલેટિવ એન્ડ ધ રિયલ, બધું જ આવી ગયું બે સિમ્પલ વર્ડ્સમાં, અને એવરીબડી વુડ એક્સેપ્ટ. આ લક્ષ્મણ રેખા ખરું જ નહીં? ખરી રેખા આજે હવે સમજાઈ. તે આપણું હરણ ના થઈ જવું જોઈએ. આગળની વાર ગયા તો થઈ ગયું. નાની વાર જઈએ હરણ થાય ના પોસાય. દાદાજી, એક વાર હું અહીંયા બેસી હતી about 1.5 months ago. So I had not used any perfume 3-4 days long or anything. None of these room sprays or anything, no flowers, nothing. The ekdam rosy perfume. શું વાત કરો? What is the meaning of a perfume coming like that? સારું કહેવાય. તો Really? એ અંદરથી આખું આપણું ચેન્જ ટ્રાન્સફોર્મેશન થાય છે એનું આખું શરીરમાં બધું જ છે અંદર, ગંધ, કલરેશન્સ, આ બધું જ છે અંદર, ઓલ મટીરિયલ પાર્ટિકલ્સ, અને એવું બને છે એક. અને બીજું દૈવી પણ બને. એવા આપણા ઋણાત્મનવાળા હોય ને તે આપણને થાય. એ વખતે શું કરવાનું? બનતા સુધી પણ આવી રીતે પોતાનું પણ આપણું પોતાનું એ થાય. ને ઘણી બધી વખત એવું થયું છે એમને જે કહ્યું ને જ્ઞાન નતું લીધું એ પહેલા બી પછી બી કે હમણાં અહીંયા હું નતું ના હું ક્યાંથી થયું ત્યારે શું કરવાનું આપણે? કશું નહીં કરવાનું, બસ just નમસ્કાર. જોવાનું, જાણવાનું. અરે કશું નહીં, જોવા જાણવાનું. શુદ્ધાત્મામાં કશું બાકી જ નથી રહેતું. જે બને તે જોયા જ કરવાનું, જાણવાનું, બસ. શુદ્ધાત્મામાં કંઈ બનતું નથી. ને દૈવી શક્તિ આવી કેવી હેલ્પ કરે છે? ના ના, એ તો બને, બને, એવું નહીં બને કોઈ નહીં, પણ આ કાળમાં ઓછું બને, બહુ રેર હોય, ઘણું રેર હોય, બનવું મુશ્કેલ. પણ એ અંદર બધે બધું ભ્રાંતિ કહેવાય કે આ ધર્મના શાસન દેવદેવી હોય છે ને બધા, પણ કોઈનું કંઈ રીતે હોય, બાકી ના બનતા સુધી આ કાળમાં આવે નહીં. આ કળિયુગ છે ને બધો, એટલે અહીંયા આગળ બધું વાતાવરણ જેવું છે કે અહીંયા આવે નહીં, પણ દૂરથી એવું થાય. એ તો બને, એમાં કંઈ બધું એ બધું એ છે પૂતગલ ને આ બધું. હવે અંદર ગમે તેવું દેખાય તે બધું તું ને હું શુદ્ધાત્મા, સોવત દેખાય. ગમે તેવું હોય ને, એકદમ વ્હાઈટ દેખાય તો પણ તું હું શુદ્ધાત્મા. સિમંદર સ્વામી ભગવાન, સિમંદર સ્વામી બહુ સારું કહેવાય, સિમંદર સ્વામી સાહેબ, સિમંદર સ્વામી ભગવાન હું શુદ્ધાત્મા. આવી રીતે સેપરેશન જ રહેવું, સમજાયું? કારણ કે એ બધું દ્રશ્યને જ્ઞેય છે આખું, જે કંઈ બને છે તે. એની વેરિયસ ફોર્મ્સ, એના 4 પ્રકાર. રૂપ એટલે ફોર્મ, રસ એટલે સુગંધ, રસ એટલે આ 6 જાત, કોઈ પણ રસ હોય ને બધા આપણને ગમતા રસ બધા. સ્પર્શ એવું હોય તો સ્પર્શ પણ હોય, તે સ્વપ્નમાં હોય ને. અને ગંધ, બે, સુગંધ ને દુર્ગંધ, 2 પ્રકારે હોય છે. એવો પ્રકાર એનો એવા મટીરિયલ પાર્ટિકલ હોય છે ગંધવાળા બધા, સુગંધ દુર્ગંધ બંને. એટલે એ બધું મટીરિયલ આપણે એ જ્ઞાતા રસ્તા, એ પૂતગલના ગુણ છે બધા, ઓરિજિનલ. એટલે પહેલાં પરમાં જે હતું તે ભ્રાંતિ ઉડી, ઓનરશિપ ગઈ અને માલિકી ગઈ, અને માલિકી જોડું એટેચમેન્ટ ગયું, આખું ઉડી ગયું, અને પોતે પોતાની જગ્યાએ ફિટ થઈ ગયા, હુંની જગ્યાએ. એટલે પોતે દ્રવ્ય સ્વરૂપે જે મટીરિયલ દ્રવ્ય હતું, પરદ્રવ્ય, તેનાથી આપણે છૂટા સ્વદ્રવ્ય, શુદ્ધાત્મ દ્રવ્ય પડ્યા. અને પરદ્રવ્ય માત્ર પ્રત્યે હવે આપણને ઉદાસીન ભાવ જ રહ્યા કરે. શું રહે? સર્વ પરદ્રવ્યોથી સર્વથા હું ઉદાસીન જ છું કહીએ છીએ ને, ઉદાસીન ભાવ જ રહ્યા કરે. એટલે સ્વદ્રવ્યનું એનું આ લક્ષણ. એટલે ઉદાસીન ભાવ એનું બિગિનિંગ થઈ જાય, અને ઉદાસીન ભાવ વિતરાગ ભાવનું પરિણમતો જાય, રિઝલ્ટ થતો જાય, ડેવલપ થતો જાય. સમજ્યું? એટલે સ્વદ્રવ્ય, પછી સ્વક્ષેત્ર, તો કે આ પરક્ષેત્ર મટીરિયલ, અને આ સ્વક્ષેત્ર શુદ્ધાત્માનું, એનું ફિલ કયું
તો કે શુદ્ધાત્માનું. એની બાઉન્ડ્રી શું? તો કે નોઈંગ એન્ડ સીઈંગ બાઉન્ડ્રીઝ. બસ શું? નોઈંગ સીઈંગ આસ્પેક્ટ્સ એની બાઉન્ડ્રી. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, પરક્ષેત્ર અને સ્વક્ષેત્ર, દ્રવ્ય ક્ષેત્ર. પછી કાળ એટલે પેલો પરકાળ એટલે જે મટીરિયલ છે, મેટર છે, ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ પાસ્ટ એન્ડ ફ્યુચર ઓલ રોટેશન્સ. અને સ્વદ્રવ્ય, સ્વકાળ, શુદ્ધાત્મા, ત્યાં તો કાળ સ્પષ્ટ કરે જ નહીં, એટલે ત્યાં વર્તમાનતા છે. શું છે? પ્રેઝન્ટ ટેન્સ, ઓલ ધ ટાઈમ પ્રેઝન્ટ. સમજ? એટલે પ્રેઝન્સમાં છીએ અને પેલું જે છે તે હવે એ કાળ છે એમાં આપણો પોતાનો વર્તમાનકાળ વર્તમાનતામાં રહી શકીએ એટલા માટે ત્રીજી આજ્ઞા આપવી પડે કે ભાઈ વ્યવસ્થિત શક્તિના તાબામાં છે એ બધું આખું. શું કહ્યું? વ્યવસ્થિત શક્તિ. એટલે એમાં જે બનવાનું છે બધું વ્યવસ્થિત તમે કહ્યું છે, પણ આપણે એમ નહીં બોલી શકાય કે બનવાનું એ વ્યવસ્થિત બનવાનું છે એવું ના બોલવાનું. એ આજ્ઞા શાને માટે આપી? કે તમારે વર્તમાન કાળમાં રહેવા માટે કોઈ પણ આ લાઈફમાં એક્ટિવિટી પછી જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટ વ્યવસ્થિત છે એટલું બોલી દેવું. એટલે પાસ્ટ થઈ ગયા પછી વ્યવસ્થિત છે બોલવાનું. રિલેટિવમાં બની ગયા પછી તરત જ આપણે જે બને તે કરેક્ટ, બસ આ એટલું કહી દઉં, વધારે નહીં. ઇનસાઇડ રાખવું આપણે. બહાર ડ્રામાટિક ગમે તેવું ચાલ્યા કરે પણ અંદરમાં કરેક્ટ છે બસ. એટલે આપણને આપણા રિલેટિવ આપ જોડે જોડે છે ને બધું, રિલેટિવનું આગળના ફોર્સીસને લીધે હજુ આપણને આમ તેમ કરાવે, તેમાં એ આખું ઓન ધેટ એટ ધેટ મોમેન્ટ, પર્ટિક્યુલર મોમેન્ટ તે વખત ડિસ્ટર્બન્સ નહીં થાય અને તમે સ્ટેબલ થશો. સમજાય? નહીં તો બુદ્ધિમાં એટલું બધું શક્તિ છે કે તમને એ બહુ બિલો કર્યા કરશે અને આમ તેમ કર્યા કરશે. ધીસ સાઈડ નો, ધીસ ઇઝ કરેક્ટ, દેટ કરેક્ટ. એટલે એને બે બાજુનું એ કર્યા કરશે કે નહીં તમે આ માનો છો નહીં, આમાં ફાયદો છે, આમાં કરો. એટલે પ્રોફિટ લોસ બતાવ્યા કરે. સારું ખરાબ આમ છે, આ સારું છે, ખરાબ છે, આ પ્રોફિટ છે, લોસ છે, આમ આ બાજુ જાઓ, આમ જાઓ, એવું કયા કરે. એટલે આ વ્યવસ્થિત છે, કરેક્ટ કહ્યું ને તો તે વખતે એ બધું ફોર્સીસ જે પ્લેમાં હશે ને, ફોર્સીસ, એ ફોર્સીસ પ્લે તે વખતે સબસાઇડ થઈ જશે. ઇટ વિલ ફોલો. એટલું તરત હા, એટલે એટલો પ્રકાશમાં તે વખતે એનું એ પ્રકાશ છે એનું એટલું કામ થઈ જાય. એટલે આપણે એમાં જલાયા નહીં તે વખતે. કોઈ કકડાવી જાય તો કે બસ કરેક્ટ છે. અંતરમાં કે ભાઈ શું બગાડીશ તમારું, એવું બોલે તે ડ્રામાટિક નીકળે. પછી એ ડ્રામાટિક હોય. સમજાયું? ડ્રામાટિકનો અર્થ જ એ કે અંતરમાં તમે એક્સેપ્ટ કર્યું જે બન્યું તે, અને ટુ યોર અકાઉન્ટ. શું કહ્યું? સામેવાળાને એવું લાગે કે આ બોલતી નથી તો ધેટ મીન્સ કે મારાથી ગભરાય છે કે ના, એ તો ના, એ તો બરાબર. જેવું પ્રસંગ ને જેવી વ્યક્તિ. જો સ્ટ્રોંગ વ્યક્તિ હોય ત્યાં ઓછું બોલવું, ધીમે રહી આમ તેમ પર નીકળી જવું, ઢીલા થઈને પર નીકળી જવું. એ સામેવાળાને પદ્ધતિની વ્યક્તિ હોય તો ડ્રામાટિક વાત કરે શું છે ભાઈ આમ તેમ. આ ટાઈમમાં બધી નેગેટિવ વ્યક્તિઓ જ વધારે હોય. સ્ટ્રોંગ હોય, શું સ્ટ્રોંગ હોય એટલે પાછું આપણે એમને રિઝલ્ટ કેમ માથાકૂટ કરવાની. હા બસ. એટલે વ્યવસ્થિત શક્તિમાં કાળ રિલેટિવમાં છે, એટલે દ્રશ્યમાં કાળ છે, દ્રષ્ટામાં નથી. કાળ દ્રશ્યને સ્પર્શ કરે છે, એ રિલેટિવ ટાઈમ. એટલે દ્રવ્ય કયું, ક્ષેત્ર કયું ને કાળ, ત્રીજો ટાઈમ. એટલે એ રિલેટિવ કાળ થયો. અને રિયલમાં કાળ છે જ નહીં. રિયલમાં તો આપણે અવસ્થાઓના જ્ઞાતા દ્રષ્ટા, એને સમય શબ્દ કહે છે, પણ આપણે અવસ્થાઓના જ્ઞાતા દ્રષ્ટા થયા. એટલે અવસ્થાઓના જ્ઞાતા દ્રષ્ટા થતાં આપણે સમય સ્વરૂપ થતા જઈએ. શું સમય? એટલે એક મટીરિયલ પાર્ટિકલ જે છે એ સ્મોલેસ્ટ અનડિવિઝિબલ, અલ્ટિમેટલી અનડિવિઝિબલ સ્ટેટ ઓફ ધ મોલિક્યુલ, ધ પાર્ટિકલ, એ એવું જ બીજું પાર્ટિકલ હોય એને ક્રોસ કરે, અને ક્રોસ કરતાં એને જે સમય લાગે એને સમય કહે છે. ઇઝ મેઝર, નથિંગ મોર. એ કંઈ કોઈ એવું મટીરિયલ નથી,
વસ્તુ નથી સમય. સમજાયું? ઇટ્સ એ મેજર ઓફ અવસ્થા ટુ ધીસ સટલ લેવલ, વેરી સટલેસ્ટ ઓફ લેવલ. એ કેવળ જ્ઞાનમાં હોય છે. સમયવર્તી એટલે શુદ્ધાત્માને સમયસાર કયો. સમયસાર એટલે આત્મસાર. સમય એટલે આત્મા. એટલે આત્મા સમયવર્તી થાય ત્યારે એ સમયસાર પૂર્વક કમ્પ્લીટ થઈ જાય. essence, na? સાર મીન્સ એસન્સ. સમયસાર એટલે મોક્ષને માટે સમયસાર. અને રિલેટિવમાં એના માટે હેલ્પિંગ ફેક્ટર બોડીમાં શું છે તો કે પૂદગલ સાર. શું કહ્યું? પૂદગલ સાર. એટલે પૂદગલ સારમાં શું તો કે પોતાની અંદર મોરાલિટી. શું કહ્યું? મોરાલિટી એ આ સેલિબસીમાં આવે. મોરાલિટી પૂદગલ સાર એટલે શરીરનું આખું સત્વ એ કામ હેલ્પિંગ ફેક્ટર, બીજું કશું નથી. પણ દરઅસલ તો હું શુદ્ધાત્મા છું એ જ આખી ઓરિજિનલ સેલિબસી તો બોડીના કોન્ટેક્સમાં કહેવામાં આવે છે. ખરી રીતે શુદ્ધાત્મામાં નોઈંગ સિંગ પાવરમાં જ આપણું રમવું તે બ્રહ્મચર્ય કહેવાય છે. ચર્યા એટલે બ્રહ્મચરણ. એટલે હું શુદ્ધાત્મા છું. That itself ઇટ્સ એ બ્રહ્મચર્ય. I see. એટલે એમાં પછી બોડી સેલ્ફથી અબ્રહ્મચર્ય હોય પણ છતાં આજે આપણા ઓપિનિયન સ્વરૂપે નથી કે મારા ઓપિનિયનમાં બ્રહ્મચર્યમાં સુખ છે એવું ઓપિનિયનમાં રહ્યું નથી. આજે એના ડિસ્ચાર્જ ફોર્સથી ડિસ્ચાર્જ એક્શનમાં જે છે પણ એમાં ઓપિનિયનથી હું નથી. એટલે સમજાય? એટલે અબ્રહ્મચર્ય પ્રતિ પણ અભિપ્રાય વર્તતો નથી, ઓપિનિયન નથી. અને બ્રહ્મચર્ય મારે પાળવું છે એવું આ રહ્યું નહીં, કારણ કે આપણે શુદ્ધાત્મા થઈ ગયા, પાળનાર ના રહ્યા. એટલે આ તો બહુ છેલ્લું સ્ટેજ છે. એટલે બ્રહ્મચર્ય માટે પણ જેમનો અભિપ્રાય નથી અને અબ્રહ્મચર્ય માટે પણ અભિપ્રાય વર્તતો નથી. હા, Neutral છે. વર્તતો નથી. આ બ્રહ્મચર્ય તેને બ્રહ્મચર્ય વ્રત વર્ત્યું કહેવાય. બ્રહ્મચર્ય વ્રત જે મહાવ્રત છે ને આવી રીતે, એટલે બ્રહ્મચર્ય સ્વરૂપ થઈ ગયું. એટલે બંને બાજુના અભિપ્રાયથી મુક્ત થયા. બ્રહ્મચર્ય પડાય એવા આશીર્વાદ આપો એ શું તો દાદા? એ વસ્તુ આપણે ભાવ કરીએ છીએ આજે. એ તો હેલ્પિંગ ફેક્ટર તરીકે આપણે કરીએ છીએ કે હવે આપણો પક્ષ એ બાજુનો રહ્યો. હા રાઈટ. એ તો પક્ષ રહ્યો. શું રહ્યો? પક્ષ રહ્યો. સમજો? એ કરતા ભાવમાં પાળવામાં ના રહ્યા. પણ અત્યારે આ કાળમાં એની જરૂર, એટલે થોડુંક પણ આપણે ફોર્સથી પણ કે હોવું જ ઘટે એવું રાખવા માટે આ ટાઈમમાં જરૂર, એટલું જ. બાકી આ તો છેલ્લું તમને મેજર આપ્યું તમને સમજવા માટે કે અકર્તા પદ આપ્યું છે ને એટલા માટે. આ કે અકર્તા પદ આપણું પચે એટલા માટે. ખ્યાલ આવે ને? આપણે એનો અર્થ એવું નહીં કે પેલામાં આપણે કંઈ સમજણમાં કાચા પડીએ કંઈ. શું? આ તો એક મેજર આપ્યું તમને, મેજર. કૃષ્ણ ભગવાન આટલી બધી રાણીઓ હતી અને કૃષ્ણ ભગવાન તો વાસુદેવ હતા, છતાં આવા બધા સંબંધોની અંદર પોતે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. નૈષ્ઠિક એટલે નિષ્ઠામાં, એટલે એમની નિષ્ઠા એમાં જ હતી અને એ નેચરલી રહ્યા કરતી હતી એમને. પણ એને આજના મનુષ્યો એવું લઈ શકે નહીં, કારણ કે આજના મનુષ્યોનું ઠેકાણું નથી. આ તો કાળ બહુ વસમો છે ને, એટલે બોલે. એટલે આજે બધા પોતાના સમજમાં પોતાની ભાષામાં લઈ જાય. દેટ ઇઝ નોટ કરેક્ટ. શું? એ તો પણ બહુ આજે વખણાઈ ગયું છે. પણ શ્રી કૃષ્ણ ભગવાનના આમ તો ઇમેજ કેમ આવ્યા દાદાજી? આ તો લોકોના ના, એ તો ડિસ્ટોર્શન છે. કૃષ્ણ ભગવાનને ઓળખી જ નથી શક્યું કોઈ નથી ઓળખી શક્યું. આટલા મોટા આપણે ત્યાં થઈ ગયા બધા, એમને પોતપોતાની રીતે એમને ગાયા છે. બાકી જે યોગેશ્વર કૃષ્ણ છે એ સમજાયું નથી. ભાગવતમાં વર્ણન છે એમનું, બહુ સારું છે વર્ણન, પણ એમાં કોઈનો ઇન્ટરેસ્ટ જ નહીં ને. અમને કૃષ્ણ બીજા બધામાં ઇન્ટરેસ્ટ બધાને ખરો, એમાં નહીં કે યોગેશ્વર કૃષ્ણ કોઈ ઓળખી નથી શક્યું. ખ્યાલ એવું છે. એમાં બધું ડિસ્ટોર્શન થઈ ગયું છે. એટલે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ. અને સ્વકાળ એટલે આપણે શુદ્ધાત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા, આપણે એ આપણું પોતાના સ્વભાવમાં સ્વકાળ. સમજો? અને એમાં પણ બ્રહ્મચર્ય પણ એમાં આવી ગયા. એ બધું એટલે કાળ એટલે કાર તત્વ, એટલે આપણે કાળથી છૂટ્યા.
અને ભાવ. પેલો પરભાવ હતો કે પેલામાં માલિકી હતી અને એની મમતા હતી, એમાંથી છૂટી અને આપણે પોતે શુદ્ધાત્મા થઈ ગયા, એટલે સ્વભાવમાં આપણે ફિટ થઈ ગયા. અને પેલો પરભાવ, એટલે હવે પરભાવમાં કર્મના ઉદય પ્રમાણે લાઇકિંગ ડિસલાઇકિંગ હેપનિંગ થયા કરે, જોયસ સોરોફુલ હેપનિંગ થયા કરે, એ બધું આખું પરભાવમાં છે. એ ટુ સાઇડ્સ. અને આપણે એના જાણનારા થઈ ગયા. સ્વભાવ એટલે સ્વભાવ શું છે કે જે પરભાવમાં બન્યા કરે છે એને હું જોઉં જાણું. ટુ નો એન્ડ સી વોટ એવર હેપન્સ ઇન પરભાવ મીન્સ પ્રકૃતિ ભાવ. સમજ્યું? એટલે Ordinarily it comes in the case of illnesses, I think, na? એવરીવેર એનીથિંગ એની બોડી કોઈ પણ એની કર્મનો કોઈ પણ ઉદય એ ટુ સાઇડેડ હોય, ટુ સાઇડ ઓફ એ કોઈન, વન ઓફ ધી ટુ હોય જ કરે કોઈનું ઓલ્ટરનેટિંગ. એટલે આપણે એના જાણકાર થયા. એટલે સ્વભાવ એટલે પરભાવ અને સ્વભાવ. સમજો? એટલે પર ને સ્વ આખું છૂટું પડી ગયું. એટલે પરના પ્રમાણે મટીરિયલી સ્વભાવથી એ પ્રમાણે છે, સ્વના સ્વભાવથી આચાર્ય પોતે પોતાની રીતે છે. એટલે પરભાવ અને સ્વભાવ એ પર પરિણતિ અને સ્વપરિણતિ બે ફ્લો કોન્સ્ટન્ટ છૂટા છૂટા રહ્યા કરે. સમજો? એટલે આજ્ઞાધર્મમાં બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આ હું છું, રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છું, એમાં આટલું સમજ પાડીને તે ઓટોમેટિક એટલે સ્પોન્ટેનિયસ રહ્યા કરે આપણને. પણ આ બે આજ્ઞા બધું આવી ગયું કે બાય રિલેટિવ પોઈન્ટ, રિલેટિવ પોઈન્ટ બધું ડિટેલ તમારે જાણવાની જરૂર નહીં, આવી જ ગયું બધું. આ મહાવીર ભગવાન આવી રીતે રહેતા ફોર 12.5 years. પછી કેવળ જ્ઞાન ખુલ્લું થયું. 24 તીર્થંકર ભગવંતોમાં ઋષભદેવ ભગવાનને 6 મહિના લાગ્યા, બધાને ઓછા જે સમય લાગે થોડો. મહાવીર ભગવાનને લાંબામાં લાંબો સમય લાગ્યો, 12.5 વર્ષ. દરેક જુદું જુદું હોય તો 12.5 વર્ષ એવું છે. ખ્યાલ આવ્યો? એટલે કેવળ જ્ઞાન આ વસ્તુ, એટલે આપણને કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થાય આવે. આપણે એમાં આવી ગયા છીએ, કેવળ જ્ઞાન એ પ્રોસેસમાં છીએ. કાળમાં કોઈને ને કેવળ જ્ઞાન ખુલ્લું ના થઈ શકે, ના થઈ શકે. પણ તમને કેવળ જ્ઞાનનું બીજ પડી ગયું. એટલે કેવળ જ્ઞાનનું બીજ પડ્યું અને આજ્ઞાધર્મથી હવે રહો છો એટલે કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થતા જાય છે. એટલે કારણ કેવળ જ્ઞાન એ આપણું નર્સિંગ થયા કરે છે કારણ સ્વરૂપે, કોઝલ ફોર્મમાં. અને તે ઇફેક્ટમાં પણ અત્યારે તમને સ્વાદમાં આવે. સ્વાદમાં તો અત્યારે અનુભવ થયો જ, દેટ ઇઝ વેરી બેઝિક થિંગ. ત્યાં તો ને અનુભવ ના થાય ત્યાં સુધી આવે જ નહીં. એટલે ઇટ ઇઝ નાઉ ઓપનિંગ અપ. સમજાયું ને? પણ દાદાજી કોઈ મહાત્મા કેવડી કરીને બીજા મહાત્માને માટે બોલે તો on what basis કે એ તો જસ્ટ લાઇટર વેનમાં ના સિરિયસ વેનમાં બોલાય જ નહીં, ના બોલાય કોઈ દિવસ. કેવડી થવાના છે એવું ને? ના ના થવા છે એવું નહીં. એ તો બોલે કેવડી જ છે, આ કેવડીએ મને કીધું, આ કેવડી આમ એવું કહે છે કે લોકો ગમે તે હોય એ તો હોય બધું. અને થાય. દાદાની હાજરીમાં દાદાથી ક્યારેય કોઈ પ્રસંગોપાત જે નીકળ્યું હોય ને એને પકડીને એવું રાખી મૂકે અને પછી એમાં ઇન્ટરેસ્ટ એટલો બધો હોય ને એટલે ઇન્ટરેસ્ટમાં એને ડેવલપ કરીને આ બધું આવું ચલાયા કરે, સર્કલ કરી નાખે, બધું સર્કલ કરે. દાદાનો એક પણ વર્ડ એ બાય રિયલ વ્યૂ પોઈન્ટ નથી, એ બધો જ વ્યવહારથી છે. રિયલ વ્યૂ પોઈન્ટ તો નિશ્ચય જ છે, નિશ્ચય જ છે. એ કોઈ દિવસ રિલેટિવ વર્ડમાં આવી શકે નહીં. યટ ફોર ધ બેનિફિટ of all, the experience is getting out through words, but it is according to time and circumstances, these 4 factors કે પ્રમાણે હોયા કરે. એટલે પછી એને તમે નિશ્ચય એટલે કાયમનું કરીને બધાને એમ કયા કરો, ઇટ્સ એ ગ્રોસ બ્લન્ડર થઈ જાય. પછી મિસ્ટેક તો ઉડી ગઈ પણ બહુ મોટું કહેવાય, ખોટું બહુ મોટું ભૂલ કહેવાય. ખ્યાલ આવ્યો? ઘણી મોટી ભૂલ કહેવાય. એ તો બને. મહાવીર ભગવાનના સમયમાં ગોશાલક એક બહુ ઉત્કૃષ્ટ બ્રાહ્મણ હતા અને બહુ જ ફિનાન્સમાં સ્ટ્રોંગ હતા અને મહાવીર ભગવાનના સાધના કાળમાં એમની સાથે રહ્યા હતા. બહુ સારો સમય રહ્યા, 5-6 વર્ષ સુધી રહેલા છે.
અને મારી ભગવાન એમને બધા સાધુ એમની સાથેને કહે જો આ બહુ ઉગ્ર તપસ્વી છે, આના જેવું તપ કરવું, એટલે આ ઉગ્ર તપસ્વી છે એમ શું એવું કરતા. પણ એમ કરતાં કરતાં એને અંદરથી કર્મ નેગેટિવ ફૂટ્યું અને એને એમ લાગ્યું કે હવે મારીમાં બહુ શક્તિઓ આવતી જાય છે અને મહાવીર મુગા રહીને બતાવતા નથી, જાણે કે છે શક્તિ પણ બતાવતા નથી, પણ મારી પાસે ઘણી છે, પણ એમની પાસે છે તે હું જાણી લઈશ. એટલે ઘણા પ્રયત્નો કરે છે, પણ મહાવીર તો મહાવીર જ છે. કોઈને પોતાનું અંદર શું છે કળવા ન દે, થાય નહીં તો, કારણ કે કોઈના માટે નથી, પોતાના માટે છે. એટલે એમ કરતાં કરતાં એક એમને નક્કી કરે છે કે સારું હું કરીશ. એટલે આમ ફરતા જાય છે અને ખેતરમાં તલ હોય છે, આ તલ એ વાવેલા તે બધા લઈ લીધેલા હતા, પણ એક છોડકો રહી લઈ ગયેલો ત્યાં આગળ અને કાચો હતો, એમાં 2 જીંડવા હતા, તે જરાક જામેલા હતા અને તલ અંદર તૈયાર થઈ રહેલા હતા. તો એને એવું આ ખેતર છે, ચાલો હવે વાંધો નહીં જઈએ છીએ. અને એ દરેક વાતનો જવાબ આપે છે જાણે જાણતા હોય તેવી રીતે. તો સાથે જતાં જતાં એમને કહું, વર્ધમાન અહીંયા ઊભા રહો, મારે પ્રશ્ન છે. શું? એ જાણે છે. તો કે આ તલ છે, છોડવો છે, એમાં 2 જીંડવા ફૂટ્યા છે, હજુ તલ ફૂટ્યા નથી, તો એમાં તલ થશે? તો કે થશે. અને એ આગળ જાય છે એટલે તરત પેલો છોડવો નાખીને નીચે નાખી દે છે અને પછી પાછા ચાલે જાય છે. જઈને પછી પાછા આવવાનો સમય થાય, થોડો ટાઈમ નીકળી જાય છે, એમાં એને એમ કે હવે આવે છે તો એ જ જગ્યાએથી આપણે પાછા ફરવાનું છે, તું પછી ટેસ્ટ કરીશ. મેં તો એને ઉખેડીને નાખી દીધો જમીન, અને એ ક્યાં આવે તો સુકાઈ જશે, ખલાસ ડ્રાય આઉટ થઈ જાય, હવે ઉગવાનું શક્તિ નથી રહી. એટલે તલ બાજી રહેલા હતા કમ્પ્લીટ. તો એમને પૂછ્યું ખરું કેટલા તલ? તો કે 7 તલ એમાં થશે. તો એમને પછી આવતા કહે છે, મહાવીર ઉભા રહો, આપણે તમે જતાં મેં પૂછ્યું તો આ, અને મેં તો છોડવો ઉખેડીને ફેંકી દીધો, પાછા હોય ચોખ્ખા, હા તપસ્વી તો પાછા, અને તમે કહ્યું છે તો હવે તો હોઈ શકે નહીં, તો કહો તલ છે એમાં? છોડવાનું શું થયું હતું? એ ગયા અને થોડે ગયા એટલામાં પેલું ઢોર ચડતું ચડતું આવ્યું, એનો પગ પડ્યો મૂળિયા પર, અને મૂળિયામાં પેલું દબાઈ ગયું એમ, એટલે એનું મેઇન રૂટ એનું પોષણ મળી ગયું, નર્સિંગ મળી ગયું. તે આવો ઊંચો થયેલો પણ આમ જમીનથી આટલો જ, તેમ કરીને પણ ત્યાં જ પોસાઈ ગયો અને તલ લાગી ગયા. તો બોલો છે, અને એને એમ જ લાગે દૂરથી ઉલ્લાસમાં કે હજુ છોડવો પડેલો છે, આ થોડો ઊંચો હતો, અને એવું ને એવું દેખાયું. તો ગોશાલક એમાં 7 તલ છે. તો કે કેવી રીતે બની શકે? મેં તો ઉખાડીને ફેંક્યો છે, નીચે પડેલો છે. ગોશાલક જોઈ લો તમે. એટલે ખોલ્યું તો 7 તલ નીકળ્યા. એટલે એને આટલું જ જાણવું હતું કે કેવી રીતે કહે છે ને શું છે કે. તો એના પરથી એને એટલું જ કર્યું, એને બીજું પૂછવું કર્યું નહીં, સમજી ગયો એમની પાસે આ જ્ઞાન છે, આવું સમજી ગયો શું જ્ઞાન છે તે. એટલે વોટ ઇઝ ટુ હેપન ઇઝ વિલ હેપન, દેટ્સ ઓલ. એટલે નિયતિવાદ એ એને પકડી લીધો. એના પરથી એ પોતે આખું અને પોતાનો આખો સંપ્રદાય ઊભો કરી દીધો બધા એને, અને પોતાને તીર્થંકર કહેવડાવવા લાગ્યો, અને બધું ઘણું બધું થયું હતું એને તો. અને બહુ મોટો સંપ્રદાય થઈ ગયો હતો, અને બધાને કશું જ કોઈ કરવાનું જ નથી, બધું બન્યા જ કરશે કે છે. અને ઘણા લોકોને બધું મજા પડી ગઈ, આ તો પડી ગયું, અને બધું એવું થઈ ગયેલું, બહુ બસમું થઈ ગયેલું. એટલે બને બધું બની શકે છે. હે કશું જ કરવું જ ખરેખર નહીં. And you really don't have to do anything. It happens. Yes, that is true. That is true. It happens. પણ આજ્ઞા આપણે લક્ષ્મણ સાથે આપી છે કે જો કર્મનો ઉદય બાકી છે એટલા માટે આપી છે કે જેથી આપણે સ્ટેબિલિટી રહે અને ધીમે ધીમે ડાયજેસ્ટ થતી જાય, એ સમજાતી જાય આપણને. એટલે આપણા લાઈફમાં બધું બન્યા જ કરશે, એફર્ટ્સ તો થયા જ કરવાના છે, એફર્ટ્સ બને નહીં, બનનારે ને. એટલે એફર્ટ્સ પછી હેપન થયા પછી વ્યવસ્થિત છે એવું રાખવાનું, એમ આજ્ઞા આવ્યું કે જેથી આપણું વર્તમાન
આપણું સચવાઈ રહે બરાબર, કે આપણે શુદ્ધાત્માની વર્તમાન દશા પાકી રહે. એટલે આપણે નીકળીને ડુઅરશીપમાં જઈએ પાછું આખું એ થઈ જાય, એવું થઈ જાય. એટલા માટે બની ગયા પછી ભવિષ્યમાં છે છતાં પણ આપણે વર્તમાન સચવવા માટે આજ્ઞા છે, અને વર્તમાન સ્ટેબિલાઇઝ થઈ ગયો. દાદાજીએ કહ્યું છે કે જે થવાનું છે થવાનું છે, પણ એનો અર્થ એવો નહીં કે આંખો મીચીને કાર ચલાવવાની. એનો અર્થ એ જ આ અર્થમાં લેવાનું, આ અર્થમાં લેવાનું, આ અર્થમાં લેવાનું. એ તો બરાબર છે. Yeah, very practical, huh? અરે બહુ આ તો જબરા છે. દાદા તમારી કૃપા તમારા જેવા આટલું નતું દાદા. ક્ષત્રિય બ્લડ છે ને. આ છોડવો છે ને તમે પેલા ખેંચી કાઢ્યો તો એવો દાદા પડી ગયો હતો. કોઈ પગ દબાઈ દીધો ને. રજનીભાઈ કહે છે અમારી સ્ટ્રોંગ તરુ હતી. હે સ્ટ્રોંગ હતા સાચું પણ એમ દાદા બધા ઉપકારી બાદળી વાળા બધા એક મૂળિયું તરુને નાની પાસે પહોંચાડવામાં બહુ ઉપકારી દાદા. 10 વાગ્યા છે એટલે આ તો બધું બન્યા કરે. આ તમે કેવડીને એવું બધું શબ્દ ખરી રીતે આ દાદાએ શું કહ્યું સર્વજ્ઞ. તો કોઈ પૂછે કે તમે સર્વજ્ઞ આ કળિયુગમાં કેવી રીતે કહી શકો? કે નહીં, સર્વજ્ઞ એટલે શું? અમે કારણ સર્વજ્ઞ છીએ. એટલે સર્વજ્ઞતાના કારણો અંદર બધા સેવાઈ રહ્યા છે. ત્યારે પેલા એટલે એ માને એમ આવું છે. જ્યારે દાદા ભગવાન આ સમજ આપે તો કોઈનું તો ગજુ જ નહીં બોલી શકે કોઈ ગમે તેમ. એટલે કારણ સ્વરૂપે આ કોઝલ જે બધા તે એ થયા કરે છે તે છે બધું. એટલે કોઈ એવું સીધું બોલે એમ તો ખોટું કહેવાય. લક્ષણ છે કંઈક મહાત્માઓના કે અમને હવે બધું આવડી ગયા. ના એ તો જાતનું બને શું થાય, બહુ જોખમ, બહુ જોખમ. દાદાએ તો ચેતવ્યા છે બધી બહુ, દાદાએ ઘણા ચેતવેલા છે. પણ હંમેશા પ્રકૃતિ થોડી કાચી હોય ને એટલે જે કાચો ભાગ હોય એ ગમતા ભાગને જ બધું પકડી લે બધું. એટલે દેટ ઇઝ હાઉ ઇટ કેન હેપન. એ તો બને પ્રકૃતિમાં, પણ બહુ કોશિયસ રહેવું પડે, બહુ સાવધાન. ઇટ ઇઝ ઇઝીયર ટુ વોક ઓન એ સ્વોર્ડ, મચ ઇઝીયર. દાદાજીએ કહ્યું છે કે અમારી પાછળ અમે જ્ઞાનીની વંશાવેલીઓ મૂકતા જઈએ છીએ. એનું શું દાદા? એ તો એક વસ્તુ જુદી રીતે મૂકી છે. આ તો બધા ના ના, એ તો અહીંથી બધું પકડી લે છે, અહીંથી ત્યાંથી આ બધું પડે ક્યાં કરે બધું. તો દાદા કહ્યું એ તરુણ ચાણી માંડી બેસી રહેજે, જો છૂટું હોય તો બસ દાદાના આજ્ઞા આપણે છૂટી જાય. હવે બસ બીજું કંઈ વાત કરું છું. It is very dangerous બહુ to બહુ interpret. ના બહુ એટલે વાણી એટલે દાદાએ તો આ બધી રેકોર્ડ થાય તો એમને નહીં પહેલાંથી, પણ હવે શું થાય બધા એમની પાછળ કેમ કચકચ કરી માથે પાછળ પડ્યા કરે. એક વખત દાદા એ થઈ ગયેલા કે આ બધું બંધ કરી દો કે છે એવું ત્યાં સુધી કે વાત. પછી એ તો બંધ તો થાય નહીં, કોઈ કરે નહીં, એવું બને. એવું નથી પણ થઈ શકે. ના એમ નહીં, દાદાની વખત બનેલું એવું બનેલું. કારણ કે એમાં પકડ થઈ કે આ વાણી મારી હું સમજુ છું બહુ થઈ ગયું હતું. આ છે નિમિત્તને આધારે વાણી નીકળે છે. મારી જેમ બોલવું હોય તેવું બોલી શકાય એવું નથી. જેવું નિમિત્ત એવી વાણી નીકળે. એટલે આ હું આ અનુભવ વાણી તરીકે નથી કહેતો, પણ અનુભવ ના હોય તો પણ બધાને માટે એક સરખું જ લાગવું પડે છે. કોઈ પણ વ્યક્તિ જોડે જ્યારે કોન્ટેક્ટમાં આવે અને વાણીનું આ જે રિલેશન ઇન્ટરેક્શન ઊભું થાય તેમાં
એક વ્યક્તિની બીજા વ્યક્તિની સાથે વાણી નીકળે તે એના નિમિત્તે નીકળે છે. એવું નહીં કે આને જે કાઢવી છે તે નીકળે છે, નહીં, નિમિત્ત. અને આની જે વાણી નીકળે છે તે વ્યક્તિગત નિમિત્તે કરીને નૈમિત્તિક વાણી નીકળે છે. એની પોતાની ઓનરશિપથી, સત્તાથી નથી નીકળતી. નૈમિત્તિક એટલે કહ્યું ને, નૈમિત્તિક કરતા છે વ્યવસ્થિત. એ વ્યવસ્થિતના આધારે નીકળે, એમાં કોઈનું ચાલે નહીં. આખી વાણી એ તો એટલે કહું ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. દાદાએ કહ્યું આગળ જે ટેપ થઈ ગયેલી તે જ ઉકલી, બીજું કોઈ નીકળી શકે નહીં, કોઈનું ચાલે નહીં. પણ એમાં સંયમ જરૂર રાખી શકાય વાણીના લેવલે. એટલે વાણીના લેવલનો સંયમ એ બહુ જ જરૂરી છે આ આજ્ઞાધર્મમાં. એ શું દાદા? અચ્છા, એ દાદા એટલે સમજાવો. વાણીના લેવલના સંયમમાં એક્સપ્રેસિવ વાણી એ તો 10% જેટલી જ હોય, પણ 90% અનએક્સપ્રેસ્ડ અંદરમાં ચાલ્યા કરે ઘણી. 90% ઇટ ઇઝ લાઈક ટીપ ઓફ ધ આઈસબર્ગ. ઉપર તો 1/8 હોય, બીજું બધું નીચે જ હોય, પહાડ મોટો. સમજો, બરફનો પહાડ તરતા હોય ને બધા, તો ઉપર તો નાનું દેખાય તમને. એટલે અંદરની જે આઉટવર્ડલી એક્સપ્રેસ્ડ ના હોય તે ઇનવર્ડલી ચાલ્યા કરે, એને અંતરભાષા કહે છે. અને આ એક્સપ્રેસિવ વાણીને બાહ્ય ભાષા કહે છે. એ તો બહુ લિમિટેડ. એ બાહ્ય ભાષામાં શું છે કે નીકળી ગઈ શબ્દ પછી તમારા હાથમાં ગયો તો યુ આર રિસ્પોન્સિબલ ફોર દેટ વર્ડ. એટલે એનું રિઝલ્ટ આ વગર રહેશે નહીં. શું કહ્યું? હા, એ કેવી જવાબદારીપૂર્વક નીકળ્યો છે જો ખ્યાલ આવે છે. હા, એટલે શબ્દ બહુ જોખમવાળો છે. એક્સપ્રેશન ગ્રેટ રિસ્પોન્સ. સમજો? એટલે ત્યાં આગળ આપણે બાહ્ય વાચામાં આપણે તો કહ્યું ને, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. એટલે આ રખીએ એટલે બાહ્ય વાચામાં આપણને સામેથી આવ્યું હોય તો પણ એ રેકોર્ડ બાકી છે, આપણે રેકોર્ડ એ રહેવું પડે. પણ આપણે બનતા સુધી કોઈ પૂછે તો જવાબ એટલા પૂરતું રહેવું, વધારે લાંબુ બોલવાની જરૂર નહીં. આપણે અનઇન્વાઇટેડ કે ગમે તેમ એ કંઈ જરૂર નહીં. છતાં સિદ્ધાંતિક રીતે આપણી પોતાની અંદરની ક્લેરિટી માટે આપણે હોઈએ અને એ બિલકુલ ઇન્ટેક્ટ રહે એના માટે સર્કમસ્ટન્શિયલ એવિડન્સમાં જ્યાં એક્સપ્રેસિવલી આપણા સિદ્ધાંતની આપણી સ્થિતિ ક્લિયર કરવા માટે જરૂર લાગે એ વાણી બોલાય. જરૂર એક્સપ્રેસિવ. સમજાયું? બિલકુલ બોલાય. એ સિદ્ધાંત અને બહાર જે સિદ્ધાંત છે સિદ્ધાંતને સચવવો પડે. પછી એ વાણી સિદ્ધાંત સાચવવા માટે બોલીએ નહીં, એ તો સંજોગો અનુસાર નીકળી જાય તે સિદ્ધાંત માટે છે. તો કોઈને એ કોઈનું બોલ્યું નથી. સિદ્ધાંત તમે જે સિદ્ધાંત સાચવી જાણે છે એમાં કોઈનો પ્રશ્ન જ આવતો નથી. પછી એ તો અંદરનું જ હોય છે આખું. અને સિદ્ધાંત બધે જનરલ હોય, પાછું એવું ના હોય કંઈ, થ્રુ આઉટ હોય, બધે જ હોય સિદ્ધાંત. બધે સાચવો જ પડે. એટલે ત્યાં આગળ ના બોલવું એ ડબલ ગુનો કહ્યું આ રીતે. જ્યાં બોલવું ઘટે ત્યાં મૌન રહો ત્યારે તમારો ડબલ ગુનો થઈ જશે. જ્યાં જરૂર છે ને ના બોલો ત્યાં ડબલ ગુનો થઈ જશે. એ અર્થમાં કહ્યું છે. વાત સમજાય છે? અને જરૂર નથી ત્યાં બોલો છો એ સિંગલ ગુનો છે. Oh yeah, you cannot escape like that. ડબલ ગુનો કરવો છે? ડબલ ગુનો તો થાય જ ડબલ ગુનો ના કરવા માટે બોલવું નહીં ને, ડબલ ગુનો નથી. સિંગલ ગુનો ના જે પસંદ ના, ડબલ ગુનો પસંદ ના હોય તો વધારે મોટી વાત થઈ. હું મારા પોતાની ટેસ્ટ લેવું છું. જર્મનમાં વાતો કરતા કરતા દીપકભાઈ પર હું જરા એમ ઇરિટેટ થઈ ગઈ. પપ્પા not for exactly. So I told him, I wish that in the next life you be born and you get a real Khaddus wife and have 12 kids. અરે બાપરે, ના એ તો લાઈટ ટોપિકમાં કહો છો તો Rajnibai Ket, that means you don't want to go for moksha. You want to roam around and see whether in the next life. So I was also told, so I told Rajnibai that I was told by people who listen to Kevri
that person who takes Gyan from Dada Bhagwan, in 5 lifetimes, he goes up in the lift. But I have received Gyan from Kanu Dadaji, so I take 15 lifetimes. So let me see in which lifetime I'm Kanakeki. But your original Icha is not for moksha. એવું કહે ને તો કે ઓ આઈ એમ વેરી હેપી ઇન 50 લાઈફ વેરી આઈ એમ વેરી હેપી ટુ નો દેટ યુ આર 5 લાઈફ યુ આર યુ હેપી આઈ એમ વેરી હેપી કહી દેવા લોકોને થોડી તકલીફ થઈ જાય ને આ તો એમને થોડું પોઝિટિવ એટલે બહુ વાંધો નહીં આવ્યો બટ શી ગોટ ઇટ કન્ફર્મ ફ્રોમ અધર પીપલ પણ જે નવા હોય તો હલી જાય ને કશું હિસાબમાં બધા દાદા હવે તમે આપણી વાત કરી હિસાબ છે. હવે સિદ્ધાંત now we have gone સિદ્ધાંત તો પછી સિદ્ધાંત તો ક્લિયર રાખવો જ જોઈએ ને હા તો સિદ્ધાંત clear તો can we not tell them that hey how can you say that એ બધું બોલાય ને સિદ્ધાંતમાં એ આર્ગ્યુમેન્ટ પર પડવાની જરૂર નથી પણ એમને કહ્યું ને કે આ શું કરો છો 5 ને 2 ને 5 આ આજ્ઞા ધર્મ છે ને એમાં તમે વાત કરે તમે આ બહુ એક્ઝેક્ટ કરે છે આ એમને બહુ સરસ રીતે છે એક્સપ્લેન કરે છે કાલે તમે કહ્યું ને એ બહુ ક્લિયર છે બધું બહુ ક્લિયર છે એને કોઈ સવાલ નથી એ રીતે ક્લેરિટી રહેવી જ ક્લેરિટી રાખવાની હોય એટલે જલાબેન બહુ ક્લેરિટી છે એમને જબરદસ્ત ક્લેરિટી છે ક્લેરિટી છે એટલે એવું બોલવામાં વાંધો નહીં ને હા આ દાદા આપણે નાગર દાદા છે ને હું બધાને ઘણાને આ કહું આ વાત એક દાખલા તરીકે કે નાગર દાદા કેલિફોર્નિયામાં છે ને હી ઇઝ 92 કે એવા વોટ ક્લાસ છે તો એમના મોટા ભાઈ હતા એ તો અત્યારે નથી પણ ગુજરી ગયા એમનાથી 2-4 વર્ષે મોટા હશે અને વેદાંતમાં બહુ અને દાદા હતા ત્યારે નાગર દાદા છે ને બધું વ્યવહારમાં પણ ના જાય અને અમેરિકામાં દાદા તેમની પાસે જતા રહે કેલિફોર્નિયા અને વ્યવહારમાં ના આવે તે વખતે આમને કહું કે નાગર વ્યવહારી નથી સંભાળતો આવો તો આ તો બધું ગાળપણ કહેવાય આવી રીતે કેવી રીતે ધર્મ કરે કે છે તે એક વખત કહું કે નાગર તું આવું કેવું દોડતા મળ્યા તો બરાબર કર પણ આ કેવી જાતનું વ્યવહારે આવતો નથી આમ તેમ અને આપણે અમે જ બધું કરીએ છીએ કંઈ આવું પછી એક વખત સાંભળી 2 વખત ત્રીજી વખત કહ્યું કે મોટા ભાઈ તમે વડીલ છો પણ જુઓ ધર્મની વાત આવે ને મારી વસ્તુ આવી ને તે વ્યવહારમાં મારાથી શક્ય હોય તો બધે આવું પણ આ જ્યારે દાદાની વાત કરો છો ને ત્યારે અને તમે ધર્મની વાત કે પછી આ ધર્મ આને આપણો ધર્મ શું ખોટો આવું બધું છે તો કે આ બાબતમાં અહીંયા આગળ આપણી લક્ષ્મણ રેખા હું મારી સાઈડે તમે તમારી સાઈડ હું તમારામાં નહીં આવું તમારામાં નહીં આવું ચોખ્ખું કરી નાખ્યું ચોખ્ખું જ કરી નાખ્યું ન્યૂ જર્સીમાં રસિકભાઈને ત્યાં દીકરાના લગ્ન હતા ને હા. ત્યારે હોલમાં અમને આ વાત કરી હતી ન્યૂ જર્સીમાં અચ્છા અને અચ્છા સત્સંગ સારો મળ્યો હતો એ આ સ્પષ્ટ આ એક દ્રષ્ટાંત તરીકે કહું છું એટલે આવું કેવો ચોખ્ખા બહુ સરળ એવું પણ પછી કહી દે પ્રેમથી કહી દે આ વસ્તુ છે આટલું કરવું પણ આપણે છે તો જરા ટોલરન્ટલી આમ બોલ્યા કે I pretend to be an idiot always. I say, આ ગુજરાતી ભાષા એક તો મારી સમજણ જ નથી. ખરી વાત છે I ને don't even understand. ના પણ એ તમે કરો છો બરોબર છે ચૂપતો કરી નાખો. That is best. Because otherwise, you know, unless we બેસ્ટ draw થિંગ the ઇગ્નોર જ line- કરી નાખવાનું બેસ્ટ થિંગ ઇગ્નોર જાણે ઉપરથી ચાલ્યું જાય ને એમ જ કરી દેવા જેવું But you know, this Deepak તમને- Bhai's point is very pertinent. કે અમે તો જરા સ્ટ્રોંગ છે ને અમારો પ્રોટેક્શન છે જ્ઞાની કૃપા છે આઈ એમ કોન્શિયસ ઓફ ધીસ કૃપા આઈ નો આઈ એમ પ્રોટેક્ટેડ સો આઈ નો દેટ લાઈક અ ફૂલ આઈ વોન્ટ ઓપન માય માઉથ ટોક અબાઉટ અધર ન્યૂકમર્સ So when I think of Jai, really my blood boils. ના ના એ તમારે વિચારવાની કશી જરૂર જ નથી જરાય વિચારવાની જરૂર નથી એ તો અમે બધું કેર લઈ લઈએ આ પૂછે વાત કરીએ એ કશી વિચારવાની જરૂર નથી કોઈનું આટલું કંઈ આપણે વિચારવાનું હોય નહીં એ તો સમજાયું ને એ રીતે વિચારવાનું એ બધું થઈ રહે મેં તે દરેકનો હિસાબ હોય એ બધું ચાલી જ જાય એવું કહેવાનું નથી આપણે આમાં આઉટસાઇડ ઓફ ધીસ માઇન્ડ સ્પીચ બોડી એસેમ્બલી તમને કોઈ જગ્યાએ ક્યાંય કોઈ બાબતનો વિચારવાનો કે એ બાબતનો એ કરવાનો રાઇટ જ નથી તમારો સંભાળવાનો રાઇટ આટલો જ છે દેટ્સ ઓફ આ પ્રિન્સિપલ છે આખો આજ્ઞાધર્મ જ એ છે આખો Never interfere. આજ્ઞા અને છતાં બધા સાથે રહો That's true. તમને કશું ટચ ના કરી શકે
એટલે હવે શું કરીશું? 10:15 વાગ્યા. આપણે કેટલા વાગે ટ્રેન પકડી લેવાની? Hier ist noch ein Gott Ach so, ja. in dir. Und schade, dass er dich so als Anita kennenlernt. Er möchte in dir Gott sein, sagt er. What is it? Don't you feel so? No, You- I don't feel so. No. You don't have God within you? No, I don't know. I don't know, weiß ich nicht. But I can, No, I can see. nee, nee. I can see within you. I see. Ja? Yes, through. Just through, transparent. Go. I can see. Du bist so durchsichtig. Ich kann das sehen. No. Here, I have many books to learn English. Very good, very good. Good, ne? I Good, like good. English very much. I have many books to learn English. Good, ne? Go on. You get his blessings when you learn faster. English to German. Segen. નાની પણ બહુ સારી ડિક્શનરી છે. Segen. Dann lerne ich das besser. Ja. 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 Oh, Dadaji. Yes. He blessed me. I learn faster. Sure, sure. Gut, ne? Mir ganz viel gekommen. આ નાની પણ બહુ સારી છે. Das gestern und das andere. નાની ડિક્શનરી ઘણી સારી છે, હેન્ડી. રાખવા જેવું છે. Yeah, we went to the Indian shop. I only talk English. Ja, okay. Nothing else. આ ડિક્શનરી ક્યાં મળે? Yes, madam. આ લઈ આવજો. Okay. એક તમારી પાસે છે? હા યુ ગોટ તો વન? મોટી છે પણ આનાથી મોટી? જરાક મોટી એટલે આ સાઈઝ હા જરાક બસ આટલી મોટી છે. એટલી મોટી અને આટલી જાડી. હા આના કરતાં થોડી જ જાડી. સો મોર વર્ડ્સ. મોર વર્ડ્સ. આ બહુ હેન્ડી બહુ સારી છે. And Jovama, it's difficult to read that, Dadaji. difficult to read, not to Nani. વચ્ચે વંચાય ને આઈ કેન રીડ પણ બીજાને કામમાં લાગે ને એટલે અને ગીતાને જોઈએ છે દાદાજી મારી પાસે 3 dictionary છે. આવી નાની હા એટલે બધું ટોટલ મળી રહે. પણ તમારી પાસે તમારા માટે છે ને No, not તો પછી એમાંથી તો બસ આ જે છે ને not in my. ના પણ એવું કેવું એ તો એને જોઈતી હોય તો Not used to it. I cannot sit on it. Not used to it. No. I'll bring a chair for myself. યસ તમે એની જોડે જ બેસો અહીંયા આગળ તમે બેસો તમે કરી લો હા તમે અહીંયા બેસો એમની સાથે જ just take care of my wires, please. Yes. હાયર પોઝિશન Yes. She always says I am her
Ersatzmutter. I'm her substitute mother, she says. What do you say? Right? Yeah. From the age of 8 years, Huh? she's been coming here. So? And you have grown so big? Yeah. How? How? I thought. We will be so gross. So Can you so gross? gross. Did you make any effort for that? Ob du dafür sehr viel Mühe geben sollst. Für das ich so groß geworden bin? Kann man ja nichts machen, ne? She says, you can't do anything, it happens. Die haben dein Foto gesehen, Ja? waren sehr blondig. क्या रचा? Here, directly in the second house, the first house, This one? second building, in the second building on the ground floor. So whenever I go up and down, અને પેરેન્ટ્સ સાથે બધા yeah, her parents are there. પેરેન્ટ્સ આ ડુઈંગ શું કરે છે? Her father works for Conti Tires, Intercontinental Tires, and her mother works in the same place where she works as receptionist, but part-time, and she works as a hairdresser. રિસેપ્શન કઈ ઓફિસમાં? Now, in the same parlor. પાર્લર ઓકે. So mother and daughter work together. Was And ist Parler? Saloon. એટલે Aha. salon woman. Oh, kein gut Deutsch, ne? Ja. Nein. Er versucht zu lernen, Schön. aber er wird bald. Ja. Aber Deutsch ist schwer. Viel schwerer als Englisch, glaube ich. Ne? She says German is very much more difficult compared. No? Nein. Similar. Similar. Das Gleiche. Sehr similar. Und wie geht's Mama? You speak Spanish? No. એનું શું એજ્યુકેશન કર્યું? Dadaji wants to know how far you about your education, how far you've studied and all that. Warte. Then wie weit bist du gebildet? Oh, du bist was. Bin ich doll gebildet. Leider nicht, nee. Mittelreife hast du, ne? She's finished middle school Dadaji. And then she used to come very often with a problem. She said she doesn't want to study. She wants to learn something where she can earn money with her hands. Ne? Oh. So she chose this hairdressing, and 3 years she did the exam and all and got through. Yeah. And now she's got a full-time job. But then now she feels that she wants to get out and go and do some ઇન્ડિપેન્ડન્ટ. not independent but public work she wants to do in a public place where she meets more people. She loves meeting people, and that's why she's learning English very, very actively. She thinks that if she gets a job in some airlines or in a hotel, એરલાઇનને મળી શકશે? airline, huh? યુ વોન્ટ ટુ ગો ઇન એરલાઇન? પૂછો. Hard work છે. હાર્ડ વર્ક છે નહીં? Fluke. Very મને good. બહુ ગમતું દાદાજી એનું સ્ટ્રેસ બાપુજી પર કાગળ આવ્યો ને પ્લેન આપલા એ લોકો જ્યારે એપ્લાય કર્યું ત્યાં અને આવીને ખકડાઈ કાઢી કે આવું બધું આવું કોને શીખવાડ્યું છે કોણ કાગળ તમને? મારી ઉપર એરલાઇન્સવાળાને મારે એરસ્ટ્રેસ થવું હતું ને બહુ નાની હતી ત્યારે એમને લખ્યું હતું કે આટલી હાઈટ ઊંચો આવી જતો ફોર્મ મોકલી કે તમે ભરી મોકલો બાપુજીને હાથમાં આવ્યું ફોર્મ મેલ કે આવું બધું ભણવા ભણવાનું નથી આ બધું શું માંડ્યું Aber die mögen die deutschen Leute kennenzulernen. Ja? હાર્ડ વર્ક હા બહુ જ હાર્ડ, બહુ હાર્ડ, Very hard. વેરી હાર્ડ લાઈફ. Aber haben wir nicht so viel. એ તો લાગે એવું, Viele Dinge schon એ vorgestellt. તો લાગે એવું, એ તો પછી ખબર પડે. Heute waren wir દાદા એ લોકોને પૂછે ને. Leute jetzt nur Frauen. નહીં નહીં, એ તો છે જ ને. એ લોકોને તો બહુ કામ કરાવે છે આ લોકો. કારણ કે હવે એરલાઇનવાળા બહુ પાક્કા થઈ ગયા છે. નફો વધારવા માટે 2000નું એક પાસેથી કામ લે છે એ લોકો. એવું થઈ ગયું. She really wants to join an airline, she says. બટ ઇટ્સ વેરી હાર્ડ વર્ક. ટેલ. Ja, ich hab's verstanden. I understand. Very hard work. Ja. Because airline people are now very greedy. Was
word means Gierig, sehr gierig sind die. Gierig? They want to earn more profit. Die wollen sehr viel mehr wirtschaften als Profite. Und wo früher 10 Menschen gearbeitet haben, dort arbeiten 1 oder 2. Ach so. I told her. They take more work out of you. That's what I told her. 2 persons work in one. You like it? Yes? I don't know. You are young, you But can I- okay now. yes, For this, I can practice. but not for long. Practice. You can practice. Try. No, you can try. You can try. Nothing wrong. Our blessings, sure. My blessings. Huh? Ach, werde ich jetzt wieder gesegnet, damit es besser geht? Gut. Yeah. Now she's happy that because you blessed her. Nani Sarisha dictionary, good. Jetzt fällt mir wieder ein, diesen Betspruch. Man Renge Kiel. Das ist das Einzige, was ich kann. See, Dadaji, she's asking me whether you know the mantra which I taught her, the Buddhist mantra, Namyoho Renge Kyo, whether you know that mantra. She wants to know. There is nothing that is not known to us in this universe. Weiß alles, was man wissen muss. Überhaupt wissen kann. Viele Religionen und. Aber mehr in die Richtung einer Philosophie hatte. Er glaubt in alles und meint, dass alle Religionen die gleiche sind. Ja, das ist aber gut. Dass es nicht, dass er nicht denkt, dass es Unterschiede gibt zwischen den Religionen. Ich glaube ja an Gott, aber dass ich jetzt in die Kirche gehe, das mache ich nicht. She says it's good that you believe that all religions are good and equal, but she says she does not believe, she believes in God, but she does not believe in going to the church, she says. That is fine. You see, church is not in the buildings. Die Kirche ist nicht nur in die Kirchhäuser oder Gebäude. Church has to be live, Kirche muss lebhaft sein, as live bodies, in live bodies. wie die lebendige Körper eines Menschen. So you view Jesus in everybody. Du musst versuchen, in jedem Mensch Jesus zu erkennen. Weil Jesus ist in jedem Mensch. Namen, manche sagen. Sugar? Yeah, but in some people is he is like the devil. She says. No, that's true. But viewing from inside, it don't come out. Nobody knows that you are viewing like that. And outwardly, your actions will be dramatic. Wenn du so guckst, ne? Keiner kann das merken, dass du so guckst. Aber nur in deinen eigenen Benehmen oder Aktionen merkt man das. Jesus lived in his lifetimes like this. What he was at heart. So he viewed in everybody him as him in everybody at heart. Jesu hat so gelebt. Hat immer in jedem Mensch sich selber gesehen. Es verspiegelte nur seine eigene Bild immer in jeder andere Mensch. Er ist ein großer Glaube, großer Respekt für Jesu hat. You see? It is vision, inside vision. Jesus is in the heart. Das ist deine eigene innerliche Vision, wie du das siehst. Not in the head. Nicht in deinem Kopf, sondern deine Vision von Herzen, wie du das siehst. Und Jesus immer im Herzen, sagte alle Götter sind im Herzen.
Wie ist das bei deiner Arbeit? Hast du da irgendwelche Probleme jetzt? Is it good to live life with Jesus in heart or with Jesus in head? Ob ich das besser finde, ob der Jesus ob man denkt, Das Leben zu gestalten mit Which is good? Im Kopf oder im Herzen? Was meinst du? Which one? ich glaube, es ist besser im Herzen, aber ich denke, bei mir ist es eher im Kopf. She says if she thinks it is better that Jesus, one should live life with Jesus in the heart. Not in head? But she feels that in her case, Jesus is in the head. You got big head. Okay. No. You see, Jesus' love, that was human love. Jesus Liebe war reine menschliche Liebe. In dem Sinne. Love thy neighbor. Liebe deine Nächste. Aha, aha. That was heart-wise. Das war von Herzen. Das Heart-wise. meinte von Herzen. You see? And Shakespeare was heart with heart. And that is how he wrote that Merchant of Venice. Shakespeare, kennst du, ne? Namen hast du gehört. Er hat diese Dramaturgie geschrieben, Merchants of Venice. Das heißt, dieser You know that? Geschäftsmann You know? von Venedig. Weißt du davon? Nee. Nee. No? Read it. Du sollst das Nein, ich soll das lesen. What? Yeah, I'm a duffer. I said no. No. Said I should read because she used to always complain to me and say, "Oh, this school, I never get rid of it. Oh, it's such a hell." No, okay. All right. No. No, that sort of thing. But actually, she reads a lot. And you read a lot of stories. Huh? No, a good book, Shivadi. They are good to learn English. They all are good. Good. Then I have a book to. I understand nothing. I have read one side, but I understand nothing. Here's a book. Here's a book. See? 6 Tales of Fear by Edgar Allan Poe. Oh, Oh, Ellen, that's a very good book. 6 Tales of Fear. But Anita, it's only like ಅದು मोटा लेखक था ने every English? day I read it. I must nachschlagen. Was heißt denn das? I must have a look. Often I must have a look in my direction અમેરિકન બુક છે આ તો એવું છે કે 6 daysમાં લર્ન કરો એવું બોલી ના 6 Tales of Fear અમેરિકન છે. Ein gutes Buch, ja. Hast du auch Bücher davon? Ich habe früher mal, earlier in my youth, I read, but for a long time I've been specializing only in Shakespeare and the 18th century poets now, because all my students who are in the university, they do only those subjects. It's far away, no, right now. Donna, I like your hair. Yeah, you like my hair? This is my old cut now. Old cut? Old, this is my old style. I mean. Für dein alter Stil. I always used to have Yeah, hair. yeah. And when I was in Poland, I used to wear my hair short. But I think I'll ask you to come again and give me a trim. Schön. I'll verfeinern, weil ich schon viel. Who wants to have a haircut? Anita, I'll do it. Nee. Why not? Ich hab Feierabend. So old. Now Are you so bad? No, I'm not I think so. End of the day. No work. No more work. Not now. Not now. When In the morning. in the morning I must go to work. Next time when we come here. Oh. Next time, the nächste Zeit. Das nächste Mal, wenn wir hier sind. Be there. Oh, you work Saturday, Sunday?
Saturday. So we have haircut Sunday. Then she goes off to the disco. Sunday morning? She comes back on Sunday morning at 3 or 4, Yes, good one. falls into bed. How's Sasha? How? Is Sasha? Sasha. Your brother. Ja, was ist Sascha. ein How? Wie geht's ihm? Good. Good. Ja, Does he come home? I don't know. What's Saturday? And you're not at home. I go with Sascha and his girlfriend in the Herrenhäuser Gärten. We were there also, Deepak and me. last Wart ihr week. schon da? Mhm. Ja. But I didn't take Rajni, Tharu and Dadaji because the weather today was very cold. Otherwise, Saturday there is a Feuerwerk. I told you, remember? What? It's firework at Herrenhaus in Garten on Saturdays. The garden, Mm. but then we had to wait there for long. But it was not hot. Saturday, it was very hot on એને શું પૂછવું જો anything પૂછો Would you like to talk about particular something? points Something- of life and and anything relating to life problems? Do you have problems at work now? At work. No. Not now. બહુ નાની છે આ તો એને કેટલા બધા ક્યાંથી હોય And she stays with lives with her parents, you know. So Mama does everything. Madam has a good time. Oh, you are not a baby. She's got 2 mamas, not one. Oh, another one here. Very lucky. She, as a kid, she'd always sing, "Mine Jala, my Jala." She would always go and sing. And she'd play cards with Dinesh, and both of them would fight. And I'd be in the kitchen, and she would come crying, "Jala, come out and see." So I'd fire Dinesh, "Haven't you got any shame?" "No, no, she must learn how to lose in life," and all that. He would say. હજી તો જિંદગી શરૂ નથી એટલે શું ખબર હા બહુ ઇનોસન્ટ છે innocent. Sehr unschuldig ist. Just like a child. So wie ein Kind. Naja, ganz unschuldig wohl nicht. She says, "No, no, no, you doesn't know me. I'm not all that." So, no, we see everybody innocent. Even a kid, or you are like you, or grown up, everybody. We see Alle sind unschuldig. we see innocence in everybody. Sieht nur die Unschuldigkeit eines Menschen. So- Egal, ob das ein kleines Kind ist oder ein junges Mädchen oder eine ältere Hexe wie ich. Er sieht nur die Unschuldigkeit eines Menschen. That is my vision. Das ist seine Vision. Is it good? Push. Is it good? Is it good? It is good. It is good, meine ich. Good, It good. is good. That's it. If you want, we can give you Was denn? that vision. Die Vision. Ach so. Ah, Kann ich das verstehen? Ob du, wenn du Die dir Vision. wünschst, dann kann er die Vision geben. Das heißt, seinen Segen geben. Ich weiß nicht. Ah, she doesn't know. Bestimmt Lotto gut. Sugar? She, you know, Dadaji, Mas and me, we play lotto. Lotto is this lottery game. Lottery game. So she also plays a lottery game. So she says, You like? ne, she wants to win in lotto. Is it? Okay, bless you. Okay. Big lot or small one? Big one or small one? Big. Oh, really? Okay. I have no man, I must have money. No, but if you get 5 million Nee, Deutschmark, 5 million is too much. too much? Ja. Then how much you want? 2 2 million? Okay. દાદા એનું દિલ 2 million, okay. Okay, we bless you.
Bless you. Huh? Bless you. It's Segen. Aha, bless you. Ich dachte, träum weiter oder so, aber das heißt ja dream. But She says she'll continue dreaming. no, I will tell you, winning a lotto is like to utilize money out of your own livestock only. It is not coming from lotto, but your own livestock. The mind, das, wenn du jemals im Lotto das Geld gewinnt, es ist nicht, dass du von draußen das Geld geholt hast. Das ist, was dir in deinem Leben, eigentlichen Leben, dir zusteht. Deswegen hast du das gewonnen. Glaub ja nicht, dass du von draußen was gewonnen hast. Ich würde ja, wenn ich im Lotto gewinne, auch spenden. Sagt denn das? Spenden. આ લોકોને એટલું ના સમજાય દેપ્ત. She says that even if she wins money in lotto, she will always help the charities. Very good, that's good. In America, biggest lotto was there recently. How much? 350 $360 million. Das ist es. 300. That is 720 million Deutschmark. Too big. Recently, Ja. but none got it. She doesn't want For 10 people, no, 10 more people können dasselbe Geld haben. Also durch mehrere Teilen. She says so many people could share that money. Oh, that's right. What could one person do with that? She thinks it's unfair. Right. No, એને કોઈ એનો વિચાર સારા છે કે લોટો વેલ્યુઝ રિયલાઇઝ કરવાનો. That's good. Our blessings. One day you may win. Was ist denn mit der Kamera? Nimmt das auf? Nee, Ja, ich nicht. ja, ja. Doch. Mach das aber nicht. Ich will nicht gefilmt werden. Ich mag das nicht. Ja, okay. Aha. What does it look like? Ah, ach so, ist interessant. Tea or, Now she Tea. finds it interesting. Anita, tea or coffee? Coffee? Tea or coffee? Oh no. Nothing? Thanks. Nothing? Nothing. Juice, No, nothing. Danke. Thanks. kakra. You used to eat No, kakra as no, a kid. No, No, you don't want it now? not all that. Gracias. Gracias, kennst du das? Aha, danke, danke. Espanol. A lot of people think I'm from Spain or Italy. I think so. Yeah. Yes. Yeah, Your look is like that. Look like, Look is like that. yeah, you look like. You do not look as German. You don't look like a German kid. Nee? Why? No, just a tap. આપણે જેટલા ફેસીસ જોઈએ એમાં તને as if you are from. Oh. You look different, like Italian, Spanish. Yeah, she looks like Spanish. Spanish more. He has gone many times to Spain, you know. Yeah. He's a big Spanish. boss in Spanish. America. So he talks of he went for a holiday to Spain, she said. Where did you go? Ja, Ibiza, ne? nee. Then? Spanien. Ja, Mallorca gehört auch zu Spanien. Mallorca. No, yeah, no. Ja, Mallorca, ja. Nice, beautiful. Ist das Mallorca. Oh, das Ja, ist schön. I like Mallorca. like It Mallorca? was nice. I was 2 times there. On Playa de Palma and Santa Ponza. Mhm. And this year I was in the Dominican Republic. આપણને સમજાય કેમ નહીં Mhm. આપણે So you તો learn સમજ some આપણે Spanish? બિચારા શીખ્યા નથી બહારની ઇન્દ્રિયોમાં જ હોય ને એટલે Only gracias. ડેવલપમેન્ટ આવે છે બધું Muchas gracias. વધતા જાય ધીમે ધીમે વધતા જાય Buenos dias. આજના જ્ઞાનથી બધું આગળ વધતા જાય જૂનું જ્ઞાનથી જન્મ મળ્યો આજના જ્ઞાનથી બધું ધીમે ધીમે ઉચકાતા જાય આજે એને ઈચ્છા થાય છે ને કે આવું જાણીએ
એ બધું આવી ગયા. એ નવું જ્ઞાન છે એટલે એ રીતે આગળ વધતા જાય. Anita wants to know what you're explaining in your language. No, what I'm explaining to her, the development in life, life development. Wie ein Mensch innerlich sich entwickeln Inner development, innerlich sich entwickeln kann. Darüber sprechen. thinking, reasoning, Denkweise und diese rationale Fakultäten, wie man das alles in sich entwickeln kann. reasoning, discriminating, Wie man unterscheiden kann, ohne diskriminieren zu wollen. Unterscheiden kann. Then- Gesunde Unterscheidung. then discretion. Und ganz diskret. Use your own judgment. Nur mit eigener Meinung. Ohne ohne Vorurteile. Also schwer. Well, she says that she finds it very difficult to be Yeah, so and clear. this- But after all, this age is very good age to understand this. Tell her. Das ist gerade die richtige Zeit. Du bist 22 Jahre alt, ne? Werde ich. Du werdest am 5. Juli. On 5th of July she'll be 22. This is very good age. So Very good age. Dadaji meinte, dass das beste eine Alter. sehr beste Alter für dich. So was. So Because once you get involved in life, then there is no looking back. You go on and on and on. And when you get to middle age or the later, then you feel late. Weil einmal, wenn du in dein Leben da stehst, ne, dann bist du in so viele Sachen drin. Und da hast du dann keine Zeit, so was Wichtiges für dein Lebenseinstellung zu lernen. Dann kommt dieses mittlere Alter und dann kannst du auch nicht weiter. Hast du viel Zeit verloren. Das meint. Aber wie lernt man sowas? How does one learn such a thing? That we can teach you because I am a learner myself. Er meinte, dass kann dir das lehren, weil er selber lernt. While I will teach her, I will learn from her at the same time, simultaneously. Wenn dich